હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે પ્રોટીનથી ભરપૂર કાળા ચણા ચાટની રેસીપી શેર કરી રહી છું. આની પહેલાં બી મેં કાળા ચણા ચાટની રેસીપી શેર કરી હતી. આ અલગ રીતે થશે, એ પણ એકદમ અલગ રીતે મેં કરી હતી. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. જો તમને લોકોને મારી રેસીપીઝ ગમતી હોય ને તો એક વખત આ રીતે ચાટ બનાવજો. બહુ જ મસ્ત ચાટ, એકદમ ચટપટી ચાટ બનશે. તો આ ચાટ બનાવવા માટે કાળા ચણાને મેં રાતના પલાળવા મૂકી દીધા હતા. 2 થી 3 વાડકી જેટલા મેં ચણા પલાળ્યા હતા, આશરે જ પલાળ્યા હતા. સવારે પલળી ગયા એટલે તેને કુકરમાં આ મેં મારા છોકરાના લંચ બોક્સ માટે કરી હતી ચાટ. તમે એની ટાઈમ કરી શકો છો. કુકરમાં એડ કરી મીઠું, હળદર અને પાણી ઉમેરીને 6 થી 7 વિસલ વાગે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર કૂક કરી લેવાનું છે. પછી એક આંબલીની પેસ્ટ રેડી કરવાની છે. 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આંબલીનું પાણી લીધું હતું. તેની અંદર સંચળ, મીઠું, ધાણાજીરું પાવડર, શેકેલા જીરુંનો પાવડર અને લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર 1 મોટી ચમચી ભરીને એડ કરી દીધું હતું મરચું. અને બધું સરસ રીતે મિક્સ કરી અને થોડીક વાર મસાલાને રહેવા દેવાનું, એટલે ડબલ ફૂલીને ડબલ થઈ જાય. 5 મિનિટ માટે રહેવા દેજો. હવે એક સ્ટીલની કઢાઈ લેવાની છે. તેની અંદર 2 ટેબલસ્પૂન તેલમાં જીરું અને આદું સાંતળી લેવાનું છે. સંતળાઈ જાય પછી આંબલીની જે આ પેસ્ટ રેડી કરી છે ને તે ઉમેરી દેવાની. હવે જે લોકો ડુંગળી ખાતા હોય ને તે પહેલાં ડુંગળી સાંતળી લે, પછી આંબલીનું પેસ્ટ ઉમેરે. ડાયરેક્ટ નહીં ઉમેરતા, પણ અમે લોકો નહીં ખાતા ને એટલે મેં ડાયરેક્ટ આંબલીની પેસ્ટ ઉમેરી દીધી હતી. તેલ છૂટું પડે ને ત્યાં સુધી આ આંબલીના પેસ્ટને સાંતળી લેવાનો છે. એ પૂરી રીતે સંતળાઈ જાય ને પછી જે ચણા બાફ્યા હતા તે બધા આની અંદર ઉમેરી દેવાના છે. અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મસાલો સરસ રીતે કોટ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરી લેવાનું. સરસ રીતે મિક્સ કર્યા પછી આમાં પંજાબી છોલે મસાલો આવે છે ને એવરેજનો, તે મેં 1 થી 1.5 ચમચી જેટલો મેં અંદર ઉમેરી દીધો હતો. આનાથી ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. અને જો એ ના હોય ને તો ગરમ મસાલો બી તમે લોકો ઉમેરી શકો છો. અને બધું સરસ રીતે મિક્સ કરી અને ચણાને ઠંડા કરવા મૂકી દેવાના છે. ઠંડા થાય પછી એની અંદર એક મીડિયમ સાઇઝનું બટેકું મેં ઝીણું કટ કરી લીધું હતું, બાફેલું. કાકડી આખી કાપી લીધી હતી મેં, ઝીણી કટ કરી લીધી હતી. એક તોતાપુરી કેરી હાફ જેટલી મેં ઝીણી કટ કરી લીધી હતી. હવે આ બધું જ ચણા ઠંડા થઈ જાય ને પછી તેની અંદર કાકડી, ટામેટું બી મેં મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરી લીધું હતું. બધું જ અંદર ઉમેરી દેવાનું છે. હવે કાકડી, ટામેટું બધું ઉમેર્યું છે ને એટલે પાછું બીજો મસાલો કરવો પડશે. કાળા મરીનો પાવડર, સંચળ, મીઠું, ચાટ મસાલો અને મેં લીલું મરચું બી ઉમેર્યું હતું. અને બહુ બધી કોથમીર ધોઈને ઝીણી કટ કરીને ઉમેરવાની છે. અને લીંબુ અડધું મેં નીચોવી દીધું હતું. સ્પાઇસી કરવું હોય ને તે પ્રમાણે તમે મરચું ઉમેરજો. લાલ મરચું કે લીલું મરચું બહુ જ ફાઇન લાગશે. આમાં લીંબુ ને કાચી કેરીને બધું લાગશે, તમને ખાટું પણ નહીં. એકદમ ટેસ્ટફુલ આ ચાટ થાય છે. એક વખત ચોક્કસથી આ રીતે ચાટ બનાવજો. બહુ જ ફાઇન અને એકદમ ચટપટી ચાટ થાય છે. તો કેવી લાગી આ રેસીપી? ગમે તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.